જ્યારે પણ ઉનાળો ચાલુ થાય ત્યારે આપણે ઠંડા ઠંડા પીણા પીવાનું ખૂબ જ મન થતું હોય છે, પણ જો બહારના પીણા ના પીવીએ અને ઘરે જ બનાવીને પીણા પીવીએ તો આપણને લૂ પણ ના લાગે અને આપણું હાઇડ્રેશન પણ જળવાઈ રહે. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં એવી સરસ મજાની એક રેસીપી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, આજે હું વડોદરામાં નિધિબેનના ઘરે આવી ગઈ છું અને નિધિબેન સમરમાં પીવાય એવી ઠંડા ઠંડા કુલ એવી એક રેસીપી બનાવવાના છે. તો પૂછી લઈએ રેસીપી કઈ બનવાની છે. હાય નિધિ, કેમ છે? હેલો, કેમ છો બિંદુબેન? એકદમ મજામાં. વેલકમ ટુ કુકિંગ કા પંચ. થેન્ક યુ. નિધિ, બહુ જ ગરમી પડે છે, રાઈટ? અને તમે પોતે બાય પ્રોફેશન ડોક્ટર છો. યસ. તો એઝ અ ડોક્ટર તમે શું એડવાઇસ આપશો? ઓકે, સમરમાં એઝ અ ડૉક્ટર હું એવું એડવાઇસ આપી શકું કે ડિહાઇડ્રેશન બહુ જલ્દી થઈ જાય, રાઈટ? ગરમી બહુ જ હોય તો એના લીધે આપણે લાઈક હાઇડ્રેશન રાખવું જોઈએ આફ્ટર અ શોર્ટ ટાઈમ, રાઈટ? તો 1 or 2 hours થાય એટલે આપણે ડ્રિંક્સ છે કે પછી ગ્રીન જે પણ વેજીટેબલ્સ કે પછી ફ્રૂટ્સ આપણને જે સમર મળી રહ્યા છે તો એ આપણે ડ્રિંક કરવા જોઈએ. યસ. એનાથી હાઇડ્રેશન અને બોડીનું બેલેન્સ છે, વોટર બેલેન્સ છે, એ જળવાઈ રહે. ઓકે, તો આજે તમે એવી જ કંઈક રેસીપી બનાવવાના છો. તો રેસીપીનું નામ શું છે? આજે હું બનાવી રહી છું ગ્રીન કુલર. એ આપણે કુકુમ્બર અને એપલમાંથી બનાવીશું એન્ડ એ બહુ હેલ્ધી પણ છે એન્ડ હાઇડ્રેશનમાં પણ હેલ્પફુલ રહેશે. ઓકે, અને બનતા કેટલી વાર લાગે છે? ઇફ પ્રિપરેશન હોય તો 5 minutes. ઓકે, બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફોર શ્યોર. આપણે પહેલાં એક કુકુમ્બર લઈશું અને રફલી એને કટ કરીશું. ગ્રીન એપલને રફલી ચોપ કરીશું. હવે આપણે જિંજર લઈશું, then salt as your taste, freshly mint leaves and lemon. હની થોડું એડ કરીશું ફોર સ્વીટનેસ. ઇફ શુગર હોય તો એને અવોઇડ કરી શકો. હવે વોટર એડ કરીશું. આ થઈ ગયું છે હવે. ઓકે, હવે આઈસ ક્યુબ આપણે એડ કરીશું. સો રેડી છે આપનું સમર ગ્રીન કુલર. ઓકે, તો ગ્રીન કુલર આપનું રેડી છે. ટેસ્ટ કરીને કહો જલ્દીથી એવું બની જાય એવું. અને સમરમાં સૌથી મોસ્ટ હાઇડ્રેટિંગ ડ્રિંક રેડી છે. યસ, જોઈને ખૂબ જ ટેમ્પિંગ લાગે છે અને ગ્રીન કલર હોય એટલે આંખોને પણ ઠંડક આપે, રાઈટ? નિધિ, તમે ડૉક્ટરની સાથે સાથે આટલી સરસ રેસીપી બતાવી. થેન્ક યુ વેરી મચ. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે ગિફ્ટ વાઉચર. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મને આ એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે. આ તમારું એક જે પ્લેટફોર્મ છે કુકિંગ કા પંચ, દેટ્સ વેરી ગ્રેટ થિંગ દેટ યુ આર ડુઈંગ ઇટ બિકોઝ કોઈ પણ વુમન્સ હોય તો એના માટે સૌથી બેસ્ટ વસ્તુ છે કુકિંગ, રાઈટ? એન્ડ વન ઓફ ઇટ્સ માય બેસ્ટ એક્સપર્ટી ઇન ધ કુકિંગ, સો આઈ જસ્ટ લવ ટુ ડુ ઇટ. સો થેન્ક યુ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ વેરી મચ નિધિ. થેન્ક યુ. થેન્ક યુ. પ્લસ નિધિ ડૉક્ટર છે, એની સાથે સાથે એને રસોઈ બનાવવાનો પણ ખૂબ જ શોખ છે અને આવી રીતે અવનવી વાનગીઓ ઘરે પણ ટ્રાય કરતી જ હોય છે. તો ફ્રેન્ડ્સ, જો તમને પણ આવી સરસ મજાની કોઈ વાનગી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.